વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છે ધોરણ 7 ગુજરાતી જે નવા પાઠ્યપુસ્તક નીકળ્યું છે એનું આપણે સોલ્યુશન જોશું. તો એમાં પહેલો પાઠ છે પ્રાણી માત્રને. તો એનું સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈએ તો એમાં પહેલું છે વાતચીત. એનું પહેલું છે તમે કઈ કઈ પ્રાર્થનાઓ ગાઓ છો? તો જવાબ આવશે અમે શાળાની પ્રાર્થના સભામાં અલગ અલગ પ્રાર્થના કરીએ છીએ, જેમાં સોમવારે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મંગળવારે ઓ ઈશ્વર ભજ્યા તુને, બુધવારે સત્ય અહિંસા ચોરી ન કરવી, ગુરુવારે જીવન અંજલિ થાજો, શુક્રવારે મંગલ મંદિર ખોલો અને શનિવારે છે તે ઇતની શક્તિ હમે દેના દાતા પ્રાર્થના કરીએ છીએ. એમાં બીજું છે તમે ક્યારે ક્યારે પ્રાર્થના કરો છો? તો એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, હું સવારે ઉઠીને ભગવાનને પ્રાર્થના કરું છું. શાળાએ જઈએ ત્યારે સામૂહિક પ્રાર્થના કરીએ છીએ, તેમજ રાત્રે સૂતી વખતે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. ત્રીજું છે પ્રાર્થના શા માટે કરવામાં આવતી હશે? તો એનો જવાબ છે દરેક ધર્મમાં પ્રાર્થનાને મહત્વ અને સ્થાન આપવામાં આવેલ છે. પ્રાર્થના એ ભગવાન સાથેનો સંવાદ છે. પ્રાર્થના એટલે આત્માના અવાજને પરમાત્મા સુધી લઈ જનાર સંદેશા વાહક. પ્રાર્થના એટલે આપણી સમસ્યાઓ અને ચિંતાઓને સમર્પિત કરવી. પ્રાર્થના આપણી સ્વયંની પ્રગતિ માટેનું એક સાધન છે. પ્રાર્થના એ કોઈ પણ તાર વિનાનું ઈશ્વર સાથેનું જોડાણ છે. એટલા માટે પ્રાર્થના કરવી જોઈએ. હવે એમાં ચોથું છે વિદ્યાર્થી મિત્રો, તમારી શાળામાં પ્રાર્થનામાં તમારે કંઈક રજૂ કરવાનું હોય ત્યારે શી તૈયારી કરો છો? તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ આવશે મારી શાળાની પ્રાર્થના સભામાં મારે જે રજૂ કરવાનું હોય તેની હું તૈયારી કરું છું. જેમ કે ભજન કે ધૂન ગાવાનું હોય તો રાગ શીખું છું, વાર્તા કરવાની હોય તો તેને મુખપાઠ કરું છું, જાણવા જેવું બોલવાનું હોય તો અગાઉથી શોધી રાખું છું, સમાચાર વાંચન કરવાનું હોય તો સવારના છાપામાંથી સમાચાર લખી જાઉં છું, સુવિચાર બોલવાનો હોય તો તે તૈયાર કરી રાખું છું. આ રીતે તૈયારી કરું છું. વિદ્યાર્થી મિત્રો, હવે આવશે પ્રશ્ન 2. યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો. એમાં પહેલું છે માન્યા પોતા સમ સહુને, એટલે એમાં 3 ઓપ્શન આપેલા છે આપને. એમાં અ છે સૌને પોતાના જેવા ન માનવા, બ છે સૌને પોતાના જેવા જ ગણ્યા, ને ક છે સૌને પારકા માનવા. તો જવાબ આવશે બ, સૌને પોતાના જેવા જ ગણ્યા. બીજું છે સદા અમારા અંતરમાં, એટલે એમાં અ છે અન્ય સાથે અંતર રાખવું, બ છે હંમેશા અમારા હૃદયમાં રહો, ક છે સદા અંતર રાખીને રહો. એમાં જવાબ આવશે બ, હંમેશા અમારા હૃદયમાં રહો. એમાં ત્રીજું છે ક્ષમા સિંધુને વંદન હો, એટલે એમાં અ છે દરિયાદેવને નમસ્કાર હો, બ દરિયાદેવને ક્ષમા આપવા બદલ પ્રણામ, ને ક ક્ષમાના સાગરને નમન હો. એનો જવાબ આવશે ક ક્ષમાના સાગરને નમન હો. હવે ત્રીજું છે નીચે આપેલા વાક્યોનો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. તો એમાં પહેલું આવશે બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં. તો એનો જવાબ છે સઘળા કાર્યો કર્યા છતાં એ રહ્યા હંમેશા નિર્લેપી. બીજું છે એક પત્ની વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવન પર પૂર્ણ રીતે પાળી. એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, એક પત્ની વ્રત પૂર્ણ પાડ્યું ટેક વણી છે જીવતરમાં. ત્રીજું છે સંન્યાસીના ધર્મને ઉજાડનાર તપસ્વી બુદ્ધને નમસ્કાર હજો. તો એનો જવાબ આવશે સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો વંદન કરીએ બુદ્ધ તને. ચોથું છે બધા જ ધર્મોના મહાન માનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને. તો એનો જવાબ આવશે સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો. વિદ્યાર્થી મિત્રો, હવે ચોથો પ્રશ્ન છે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. તો કૌંસમાં છે આપને 5 શબ્દો આપેલા છે, યોગી, પરમ, સઘળા, પૂર્ણ ને મધ્યમ. એમાં 5 ખાલી જગ્યા છે, એમાંથી આપણે જે સાચી જવાબ હોય એ સાચી ખાલી જગ્યામાં લખવાના રહેશે.
એમાં પહેલું છે મહાવીર સ્વામીએ ખાલી જગ્યા અહિંસાનું આચરણ કર્યું, તો એમાં જવાબ આવશે પૂર્ણ. મહાવીર સ્વામીએ પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું. બીજું છે ગૌતમ બુદ્ધે ખાલી જગ્યા માર્ગનો બોધ આપ્યો, તો જવાબ આવશે મધ્યમ. ત્રીજું છે ખાલી જગ્યા શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા, એનો જવાબ આવશે યોગી. ચોથું છે હજરત મોહમ્મદ પયગંબર રહમ નેકીના ખાલી જગ્યા પ્રચારક હતા, તો એનો જવાબ આવશે પરમ. પાંચમું છે ખાલી જગ્યા કામો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી, તો એનો જવાબ આવશે સઘળા. હવે વિદ્યાર્થી મિત્રો, પાંચમો પ્રશ્ન છે શબ્દ અને તેના અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે વાક્ય કાવ્યના આધારે સાચું હોય તેની આગળ રાઈટ કરો. એમાં પેલું આપ્યું છે આપણે અંતર, તો અંતઃકરણ અને મન. તો નીચે આપને આ વાક્ય આપેલા છે નરસિંહના અંતરમાં હંમેશા શ્રી કૃષ્ણ રહેતા. બીજું છે તળાજાથી નરસિંહ લાંબુ અંતર કાપીને જુનાગઢ આવેલા, તો જવાબ આવશે પેલું નરસિંહના અંતરમાં હંમેશા શ્રી કૃષ્ણ રહેતા. બીજું છે સમ એટલે સરખું અને સમાન. એના બે વાક્ય આપેલા છે કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતમાં સમ હોતી નથી. બીજું વાક્ય છે મેં ભગવાનના સમ ખાઈને કહ્યું પણ તેમણે ન માન્યું, તો જવાબ આવશે પેલું કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતમાં સમ હોતી નથી. હવે વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠો પ્રશ્ન છે કાવ્યમાં વપરાયેલા નીચેના શબ્દો વાંચો. નીચે આપના અમુક શબ્દો આપેલા છે જેમ કે પ્રાણી માત્ર, જનસેવા, એક પ્રતિવ્રત, વ્રત, ન્યાયની નીતિમય, કૃષ્ણ પ્રભુ, પ્રભુપુત્ર, ક્ષમા સિંધુ ને વિશ્વ શાંતિ. હવે નીચે આપણે એક પેરેગ્રાફ આપેલો છે, એમાં જ્યાં જ્યાં ખાલી જગ્યા છે ત્યાં આપણે આમાંથી ઉપર જે શબ્દો આપ્યા છે એ સાચો આવે ત્યાં લખવાનું છે. આ બધા જ શબ્દોની એક વિશેષતા તમે નોંધી. આ બધા જ શબ્દો બે કે તેથી વધુ શબ્દો મળીને બન્યા છે. જેમ કે ખાલી જગ્યા અને ખાલી જગ્યા એ બે શબ્દો મળીને એક શબ્દ ખાલી જગ્યા બન્યો છે. હવે તો એક શબ્દ પહેલાં તો કયો બન્યો છે? પેલું આવશે પ્રાણી અને બીજું આવશે માત્ર. હવે બે બનીને બીજું કયો શબ્દ બન્યો છે? તો કે પ્રાણી માત્ર. એટલે પેલી ખાલી જગ્યામાં આવશે પ્રાણી, બીજી ખાલી જગ્યામાં આવશે માત્ર, અને જે ત્રીજી છેલ્લી ખાલી જગ્યા છે એમાં આવશે પ્રાણી માત્ર, જેનો અર્થ થાય બધા પ્રાણીઓ. એવું જ જનસેવા શબ્દનું પણ છે. એમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા શબ્દ ભેગા થયા છે, જેનો અર્થ થાય ખાલી જગ્યા એટલે કે લોકોની સેવા. હવે જો આપણે આગળ આપ્યું છે કે જનસેવા શબ્દનું પણ છે, તો એમાં છે પેલું જે આવશે એ જન આવશે, બીજી ખાલી જગ્યા છે એમાં આવશે સેવા, અને જે અર્થ થાય ત્રીજી ખાલી જગ્યા છે તેમાં આવશે જન સેવા. બીજા શબ્દો વિશે પણ આ રીતે વિચાર કરો. આ પ્રકારના અનેક શબ્દો ભાષામાં વપરાતા હોય છે. આ શબ્દોનો અર્થ પણ થોડો બદલાય છે. આવા શબ્દો અંગે વિચારો અને આ કાવ્યમાં ઉપયોગ ન થયો હોય તેવા 3 શબ્દ લખો. હવે નીચે આપણે દર્શાવવાના છે વિદ્યાર્થી મિત્રો, તે લખવાનું કાવ્યમાં ઉપયોગ ન થયો હોય તેવા શબ્દો. તો ભક્તિ સંગીત, પ્રભુ ભક્ત, સ્વામી ભક્ત, યોગ વિદ્યા, ભસ્પલેપ અને ઈસોમ રસ. વિદ્યાર્થી મિત્રો, હવે 7મો પ્રશ્ન છે કૌંસમાં યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરો. આપણે નીચે છે ઘણા બધા ઓપ્શન આપ્યા છે, ઘણા બધા કૌંસમાં શબ્દ આપ્યા છે, જેમ કે ઘણી, બસો, મોટા, કૃષ્ણનું, નાનકડી, રણિયામણું, મધુર, સર્વધર્મ, આખા, ખૂબ, લીલાછમ, નાના, રંગબેરંગી ને પિત્તળનું. તો જેટલા આપણે કૌંસમાં શબ્દો આપ્યા છે વિદ્યાર્થી મિત્રો, એનું આપણે સાચું જ્યાં ફિટ બેસતું હોય છે ખાલી જગ્યામાં તે શબ્દ લખવાનો છે. તો એમાં પહેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યા ટેકરીની પાછળ ખાલી જગ્યા ગામ હતું. તો લખવાનું નાનકડી ટેકરીની પાછળ રણિયામણું ગામ હતું. તો પહેલાં આવશે નાનકડી, પછીની ખાલી જગ્યામાં આવશે રણિયામણું. ગામમાં આશરે ખાલી જગ્યા ઘરો હતા. તો ખાલી જગ્યામાં આવશે 200. કોઈના ઘર ખાલી જગ્યા, તો વળી કોઈના ઘર ખાલી જગ્યા ગામને પાદર ખાલી જગ્યા મંદિર તેના પર ખાલી જગ્યા ધજા ફરકે. તો પહેલી ખાલી જગ્યા છે એમાં આવશે નાના, બીજી ખાલી જગ્યા છે એમાં આવશે મોટા, ત્રીજી ખાલી જગ્યા આપી છે એમાં આવશે કૃષ્ણનું, અને ચોથી ખાલી જગ્યા છે એમાં આવશે સર્વ ધર્મ. એના આંગણામાં ખાલી જગ્યા ઝાડવા. તો ખાલી જગ્યામાં આવશે લીલા છમ.
તેની ઉપર ખાલી જગ્યા પક્ષીઓ કલોલ કરે. તો ખાલી જગ્યામાં આવશે રંગબેરંગી. મંદિરમાં ખાલી જગ્યા ઘંટ બાંધેલો. તો ખાલી જગ્યામાં આવશે પિત્તળનો. તેનો ખાલી જગ્યા રણકાર સવાર સાંજ ખાલી જગ્યા ગામમાં ગુંજી રહે. તો પેલી ખાલી જગ્યામાં આવશે મધુર, બીજી ખાલી જગ્યામાં આવશે આખા. આરતી સમયે તો અહીં ખાલી જગ્યા ભીડ રહે. તો જવાબ આવશે ઘણી. હવે વિદ્યાર્થી મિત્રો 8મો પ્રશ્ન છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. એમાં પેલું છે, મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું અને બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું. તો જવાબમાં આવશે અને. બીજું છે, શ્રી કૃષ્ણે બધા જ કાર્યો કર્યા પરંતુ જીવનભર એ બધાથી અલિપ્ત રહ્યા. તો જવાબ મળશે આપને પરંતુ. ત્રીજું છે, વરસાદ વધુ હતો તેથી હું ઘરેથી નીકળી ન શકી. તો જવાબ આવશે તેથી. ચોથું છે, તમે સવારે નીકળશો કે સાંજે. તો જવાબ આવશે કે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે છે આ વિડીયોને સમાપ્ત કરીએ છીએ. આગળના જે પ્રશ્નોનું સોલ્યુશન છે મારા બીજા વિડીયોમાં આવશે. એ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, પસંદ આવે તો લાઈક કરો અને શેર કરો.